વાતાવરણમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, બપોરે ક્યાંક ઉકળાટ થઈ રહ્યો છે, એટલે કે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે લાગી રહ્યું છે કે લોકોની તબિયત બગડી રહી છે, એટલે કે વાયરલ ઇન્ફેક્શનો થઈ રહ્યા છે. શરદી, ખાંસી, તાવ, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્ટેડ થતાની સાથે જ લોકો બીમારીમાં સપડાયા છે. વડોદરા શહેરની મધ્ય ગુજરાતની મોટા મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ ખાતે આ વાયરલ ઇન્ફેક્ટેડના જે દર્દીઓ છે તેઓમાં વધારો જોવા મળ્યો છે. વાતાવરણમાં ઠંડી અને ગરમીના કારણે શરદી, કફ અને શ્વસન તંત્રના રોગોમાં વધારો થઈ રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં આ રોગના દર્દીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. સામાન્ય કરતાં રોજના લગભગ 200 જેટલા દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ આ વિષય પર વિસ્તૃત માહિતી આપી છે. જાણ થઈ ગઈ? હા, જાણ થઈ ગઈ છે. ઓકે. હા. લાવો તમારું બી પતાવી દઈએ હવે પહેલા. ઝંખના મેડમ 9 તારીખથી. હા. અચ્છા, ના આ કઈ આગળ છે પણ? સર, વાતાવરણને લઈને વડોદરા શહેરમાં શરદી ખાંસી જેવો જે વાયરલ છે એ વધી રહ્યો છે. હાલ સયાજી હોસ્પિટલમાં દર્દીઓની શું પરિસ્થિતિ છે? ઠંડીના ચમકારાના કારણે શરદી ખાંસીના કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે. શ્વસન તંત્રને લગતા કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે. હાલમાં અમારી દૈનિક એવરેજ ઓપીડીમાં આશરે 10% વધારો છે. અમારી એવરેજ ઓપીડી હાલમાં 2200ની આસપાસ રહે છે. કેટલી વધી સાહેબ? 10% જેવું વધ્યું છે. શું ધ્યાન રાખવું જોઈએ અમે? શરદી ખાંસીના દર્દીઓ તેમજ શ્વસન તંત્રના દર્દીઓને આ ઋતુમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બહુ ઠંડી હવા, પાતળી હવામાં ના રહે. બની શકે ત્યાં સુધી ગરમ કપડાથી વીંટળાયેલા રહે અને પૌષ્ટિક ખોરાક લે એવું મારું સજેશન છે.